વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો બનાસકાંઠાના દાંતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના અંદર પાણી આવતા સ્ટાફને પણ તકલીફો વેઠવી પડી રહી છે। તો હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવી ગયું અને દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પણ પાણી આવ્યું હતું। બનાસકાંઠામાં 3 ઇંચ વરસાદ નોંધાતા સિવિલ બેટમાં ફેરવાયું હતું। તો સિવિલની આવી હાલત જોઈને એક પ્રશ્ન થાય કે શું આ જ વિકાસ છે? દાંતાની વાત કરીએ કે દાંતામાં સિવિલ હોસ્પિટલની અંદર પાણી ઘૂસી ગયા છે। દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ વચ્ચે વાત કરીએ કે દર્દીઓના ખાટલા નીચે પણ પાણી ભરાયા હતા। તો એક તરફ નર્સિંગ સ્ટાફ પણ હેરાન પરેશાન થતો જોવા મળ્યો। તો વિકાસ અંગે વાતો થઈ રહી છે, અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે કે અવિરત વરસાદના કારણે જ્યારે સ્થિતિ આવી ઉપજેવી છે ત્યારે તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। દાંતાની વાત કરીએ કે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ નર્સિંગ સ્ટાફ ડોક્ટરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ તમામ દ્રશ્યો દાંતાથી સામે આવ્યા છે। તમારા સહયોગી દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, દાંતાની વાત કરીએ કે સિવિલ હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયા છે, દર્દીઓને હાલાકી પડી રહી છે, નર્સિંગ સ્ટાફ ડોક્ટર પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું વધુ અપડેટ? જી, ચોક્કસપણે જણાવવામાં આવે તો જે આજે વહેલી સવારથી જે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો છે ત્યાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને લઈને ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। તો આ સરકારી હોસ્પિટલ છે જે દાંતામાં આવેલી છે ત્યાં જોઈ શકાય છે ઘૂંટણ સમાન પાણી ભરાયું છે અને ત્યાં દર્દીઓને અને સરકારી હોસ્પિટલના સ્ટાફને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અંદરના સ્ટાફ અને જે દર્દીઓ છે તેમને અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે। અહીંયા કોઈ અત્યારે સારવાર આપવામાં નથી આવી રહી, જેના કારણે ઠેર ઠેર જગ્યા પાણી ભરાયું છે અને તમે જોઈ શકાય છે કે આ એમ્બ્યુલન્સો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અહીંયા ઘૂંટણ સમાનથી ઉપર તક પાણી ભરાયું છે, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય છે કે અનેક જગ્યાએ જે દાંતામાં જે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારી હોસ્પિટલ જે દાંતા ખાતે આવેલી છે તેમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે, જેના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારી હોસ્પિટલના તંત્ર દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તે આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં હજી સુધી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી। આપણે સાથે જે છે સ્ટાફ પણ જોડાયા હતા। ઠેર ઠેર જગ્યાએ જે અત્યારે જોઈ શકાય કે જે પાણીનો ભરાવો છે તેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા સ્ટાફ છે તેમને પણ ખૂબ જ આવર જવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અત્યારે તે સ્ટાફને અને દર્દીઓને ત્યાંથી અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે। જી દેવેન્દ્ર, વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે હોસ્પિટલોની અંદર જે પ્રમાણે સગવડ મૂકવામાં આવે છે, સગવડ કરવામાં આવે છે તે પરંતુ તેની પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। દર્દીઓ પોતાનો ઈલાજ માટે હોસ્પિટલની અંદર આવે છે પરંતુ સ્થિતિ અહીં ગાડી કંઈ અલગ જ જોવા મળી રહી છે। જી, ચોક્કસપણે જણાવવામાં આવે તો જે દાંતાની સરકારી હોસ્પિટલ છે ત્યાં વર્ષોથી આ સમસ્યા ઊભી થાય છે। વરસાદી સિઝનમાં ત્યાં અનેકવાર પાણીનો ભરાવો જોવા મળતો હોય છે। ત્યારે સરકારી તંત્ર હોસ્પિટલના તંત્ર દ્વારા અનેકવાર આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી, પણ છતાં હજી સુધી તેનો યોગ્ય નિકાલ કે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। તેને લઈને આજે પણ આ સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યાં દર્દીઓને અને હોસ્પિટલના સ્ટાફને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી દેવેન્દ્ર, માહિતી બદલ આપ